જનસેવા સમિતિ વલસાડ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ 2026 ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવનાર મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ જ સફળતાની સાચી ચાવી છે. વિદ્યાર્થીઓએ સતત મહેનત, શિસ્ત અને સમર્પણથી પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા જોઈએ તેવી પ્રેરણા પણ આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જાણીતા એડવોકેટ અયાઝભાઈ શેખ અને ડોક્ટર કુરેશીએ ઉપસ્થિત રહીને પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સન્માન ચિહ્ન અર્પણ કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, સમાજના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સન્માન સમારંભ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જનસેવા સમિતિ વલસાડના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે આપણી જનસેવા સમિતિ વલસાડના દ્વારા જે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આપણા મુસ્લિમ સમાજમાં પૂરા વલસાડ જિલ્લા અને આજુબાજુ જિલ્લામાં જે સારામાં સારી એમણે કામગીરી કરી, સારા ભણતરમાં આગળ વધ્યા અને એમણે પોતાના જે 10મું હોય, 12મું હોય કે બીજા વિદ્યાર્થી એમનું જે હમણાં કરિયર છે એમાં અચીવમેન્ટ કર્યું, એમને એવા તારલાઓનો સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો. તો સૌથી પહેલા તો આપણી જનસેવા સમિતિ આપણા મુસલમાન સમાજને પૂરી ટીમને ખૂબ ખૂબ દિલથી વંદન અને અભિનંદન કરું છું. થોડોક ભૂતકાળમાં લઈ જઈશ. હું લગભગ 80 થી 90 વકીલાતની સાથે સાથે હું રાજકારણમાં પણ હતો અને નગરપાલિકાના સભ્ય તરીકે હું ખૂબ સારી રીતે તિથલ રોડ પરથી ચૂંટાતો હતો. તે વખતે સાપુર નગરના ધોબી તળાવના એક મારા ખાસ અઝીઝ, જે નબળો માણસ છે ને તે મારો અઝીઝ જ હોય એ તમારે માની જ લેવાનું. એના દીકરાના પ્રવેશ માટે મારે આવાબાઈ હાઈસ્કૂલમાં જવાનું થયું. તે વખતે આવાબાઈ હાઈસ્કૂલના આચાર્ય એમણે મને કહ્યું કે અયાઝ, this man is pulling rickshaw. So if you are going to ask for the admission of this child, he too is going to pull the rickshaw, then why you are spoiling the seat of by asking for an admission in 7th standard?